હેલો નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું. લઈએ કપાસની તમામ બાબતની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરે જેથી તમને રોજે રોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કંઈક મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા, અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી. કપાસ બજારમાં જોઈએ તો હાલ આગળ આપણે ભાવ અને વાયદાની માહિતી લઈએ. એ પહેલા આપણે આગળના ભાગમાં જેમ કહ્યું હતું એમ જીનિંગ મિલો અને ખેડૂતોની બંનેની ચર્ચા પહેલા કરી લઈએ. હમણાં તાજેતરમાં એક અહેવાલ જીનિંગ મિલોના સંદર્ભમાં જે રજૂ થયો હતો અને એની આપણે થોડીક ચર્ચા કરીએ તો ઉત્તર ગુજરાતમાં જીનિંગ મિલોના જે જીનિંગ ઉદ્યોગ છે એનો આથમ તો સૂરજ લાગી રહ્યો હોય એવું લાગે છે, કારણ કે કડીમાં આમ જોઈએ તો 115 જીનમાંથી 60 જીન છે બંધ થયા છે, અને એ પણ એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યુટીના જે નીતિ છે સરકારની એના કારણે છે બંધ થયા હોય એવું હાલ લાગી રહ્યું છે. કારણ કે ઇમ્પોર્ટ ડ્યુટી છે સરકારે ફ્રી કરેલી છે, એટલે જે આયાત જે કરવામાં આવે છે ઘાસડીની બહારના દેશોમાંથી એના લીધે છે જે ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કરવામાં 11% જે જકાત લાગતી હોય બંધ કરવાથી વધારે પડતો જીનિંગ મિલોને એનો માર પડતો હોય, કારણ કે તૈયાર ઘાસડી સસ્તી ભારતમાં આવે અને ભારતના જીનિંગ મિલો કહીએ અથવા ગુજરાતના જીનિંગ મિલો કહીએ, જીનિંગ મિલો છે એ કાચો કપાસ ખેડૂતો પાસેથી ખરીદી અને જીનિંગ પ્રેસિંગ ઘાસડી તૈયાર કરતી હોય છે. જ્યારે કાચો કપાસ ખેડૂતોને ઊંચા ભાવ ચૂકવી અને ખરીદવામાં આવે તો જીનિંગ પ્રેસિંગ થયેલી ઘાસડી છે એની પડતર ઊંચી આવી શકે છે, અને એ પડતરે ઊંચી ઘાસડી વેચવા જાય તો વિદેશની ઘાસડી આયાત થતી હોય છે એ સસ્તી આવતી હોય છે. એના લીધે આપણી ઘાસડી અહીંયા ગુજરાતના જીનિંગ મિલો જ્યારે બનાવતા હોય છે એ મોંઘી સામે વિદેશની ઘાસડી સસ્તી પડવાથી સ્પિનિંગ મિલો વધારે પડતી ટેક્સટાઇલ લોબી છે એ ખરીદવા માટે તૈયાર થતી હોય છે. એના લીધે આપણા ગુજરાતના હોય અથવા અન્ય ભારતના અન્ય રાજ્યોની અંદર છે વધારે પડતા જે આપણા પોતાના જીનિંગ મિલો છે દેશના એને વધારે નુકસાન છે થતું હોય છે. એટલા માટે પહેલું તો નુકસાન ભાવમાં ખેડૂતોને આવતું હોય છે, બીજું નુકસાન છે આપણે આગળ એમ ચર્ચા કરીએ જીનિંગ મિલોને છે આવતું હોય છે, કારણ કે અહીંયા ઊંચા ભાવ કાચા કપાસમાં આપી અને જે જીનિંગ પ્રેસિંગ થયેલી ઘાસડી છે ઊંચા ભાવમાં ન વેચાય તો એને પણ છે પડતર નીચી ન આવે અને પડતર ઊંચી જાય એટલે આયાતી છે માલ સસ્તો આવે. એના લીધે આ બીજું નુકસાન ઘાસડીમાં જીનિંગ મિલોને જવાનું છે. એક સમયે ગુજરાતમાં કપાસમાં પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતું હતું, તેની સામે જીનિંગ ઉદ્યોગો પણ રાત દિવસ ધમધમતા હતા, પરંતુ છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં સરકારના કાંઈ પણ એવા પગલા અથવા તો આયાત ડ્યુટી ફ્રી કરવી આવા બધા પગલાઓને લઈને જીનિંગ ઉદ્યોગોને તાળા દેવાઈ રહ્યા છે. એમાં પણ જોઈએ તો ગુજરાતનું મહેસાણા જિલ્લાની એશિયા ખંડમાં કોટનની સિટી તરીકે ઓળખવામાં આવતું હતું, કારણ કે કડીમાં 115 જીનિંગ મિલોમાંથી 60 જીનિંગ મિલો છે બંધ થઈ જતા હાથમાં માત્ર 40 જેટલા જીનિંગ મિલો અત્યારે હાવ ડસકા ખાતા ચાલી રહ્યા છે, એટલે કે નોર્મલ કન્ડિશનમાં ચાલી રહ્યા છે. ગુજરાતના કુલ 800 જેટલી કોટન મિલો જોવા મળે છે જે તમારા બધાના વિસ્તારોમાં થોડા ભાગે છે આવેલી છે. એમાં અંદાજે જોઈએ તો અત્યારે હાલ તમારા વિસ્તારમાં અથવા તો કોઈ પણ બીજા વિસ્તારમાં આશરે ગુજરાતની અંદર 50% જેટલી જીનિંગ મિલો છે બંધ જોવા મળે છે, બંધ હાલતમાં જોવા મળે છે. તો એમાં અમુકના અમે રિવ્યુ લીધા તો પણ અમને પણ સમજવા મળ્યું છે કે ઘણા બધા જીનિંગ મિલો છે ખેડૂતોને ભાવ આપવાથી નથી અચકાતા, પણ જ્યારે હાલની સરકાર ક્યારે શું નિર્ણય લઈ લે છે એનું કોઈ નક્કી નથી હોતું. એના લીધે ડરતી જીનિંગ મિલો ચાલતી હોય એવું આપણે લાગી રહ્યું છે. અને એનું સંદર્ભમાં જોઈએ તો 55 લાખ આશરે 55 લાખ ઘાસડી છે ભારતમાંથી નિકાસ 2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા થતી જોવા મળતી હતી. તો એ ખેડૂતો માટે છે એક્સપોર્ટ જે ઘાસડી થતી હતી એ ફાયદાકારક ખેડૂતો માટે પણ હતી, જીનિંગ મિલોને પણ ફાયદાકારક હતી, કારણ કે 2000 ઉપરના ભાવ પણ ખેડૂતોએ જોયેલા છે. અને એક્સપોર્ટ જ્યારે ઘાસડી વધારે પડતી દેશમાંથી થતી હોય તો જીનિંગ મિલોને પણ એનો ફાયદો મળતો હોય, એટલે બંને લોબી છે વધારે છે ફાયદો લેતી હતી. તો એમાં આ સરકારે છે સ્પિનિંગ મિલો હોય અથવા તો ટેક્સટાઇલ લોબી હોય આ જે તમામ મોટા બ્રોકરો છે એની જે વાત માની અને આયાત ડ્યુટી જે ફ્રી કરવામાં આવી છે અને ઉદ્યોગપતિના કહેવા પ્રમાણે જે કામ થયું છે એના લીધે છે 45 લાખ ઘાસડી ઇમ્પોર્ટ થવા લાગી છે દેશની અંદર. જ્યારે એક સમય એવો હતો કે 55 લાખ ઘાસડી એક્સપોર્ટ થતી હતી અને અત્યારે હાલ એવો સમય છે કે 45 લાખ ઘાસડી છે આયાત થતી જોવા મળે છે. એટલે ખાસ કરીને આ બંને ધક્કો છે જીનિંગ મિલોને અને જીનિંગ મિલો બાદ ખેડૂતોને લાગતો હોય છે ભાવની અંદર, કારણ કે જીનિંગ મિલોનું નુકસાન છે આપણને નુકસાન એટલે કે ખેડૂતોને નુકસાન કેમ થાય છે એ આપણે થોડું સમજીએ કે 800 પૈકીની અત્યારે 50% હાલતમાં જીનિંગ મિલો ચાલુ છે, એટલે કે ગણીએ તો 400 જીનિંગ મિલો છે ધીમી કાર્યરત છે. તો જીનિંગ મિલો જ્યારે 50%ના રૂપમાં કાર્યરત હોય છે અને જ્યારે 100%ના રૂપમાં કાર્યરત હોય છે ત્યારે બંનેમાં ડિફરન્સ હોય છે. 800 જીનિંગ મિલો એક સાથે કાર્યરત હોય અને વધારે પડતી નિકાસની જ્યારે માંગ નીકળતી હોય ત્યારે એકાએક છે તેજી વધારે પડતી ખેડૂતોના ઘરમાં આવતી હોય છે, કારણ કે 100 રૂપિયાની જ્યાં વધારાની જરૂર હોય છે ત્યાં 800 જીનિંગ મિલોને એક સાથે ખરીદી કરવી હોય તો એ 150 રૂપિયા કે 200 રૂપિયાનો એક મણે સુધારો છે જોવા મળી શકતો હોય છે. ત્યારે વધારે પડતી લાવ થતી હોય છે અને એક વેપારીને તમે દેતા હોય એના જગ્યાએ 5 વેપારી
તમારી સામે લેવા વાળા ઊભા હોય તો તમે પણ મક્કમતાથી ભાવ છે મજબૂત અને મક્કમતાથી છે વેચાણ તમે કરતા હો છો, એના લીધે ભાવ મજબૂત તમને મળતો હોય છે. અને જ્યારે 800 માંથી માત્ર 400 જીનિંગ મિલો કાર્યરત હોય છે અને એ પણ ધીમી ગતિએ કાર્યરત હોય તો વધારે પડતી નિકાસના જે સમાચાર આવતા હોય છતાં પણ ભાવની અંદર 200 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયાનો માત્ર સુધારો જોવા મળે. જે 200 રૂપિયાનો સુધારો આવવાનો હોય, ખેડૂતોને મળવાનો હોય, એના બદલે માત્ર 50 રૂપિયાનો સુધારો જોવા મળે. કારણ કે પહેલા 5 વેપારીઓ જે આવતા તમારી ઘરે એ માત્ર 1 થી 2 વેપારીઓ આવવાના હોય છે, એટલે વધારે પડતો મોટો ફાયદો તમને જોવા ન મળે અને મોટો વધારો એને પણ ન કરવો પડે. અને સામે જ્યારે 800 જીનિંગ મિલો ચાલતી, જ્યારે નિકાસ સારું એવું જોવા મળતું, અને જ્યારે અત્યારે 400 જીનિંગ મિલો ચાલતી જોવા મળે, જ્યારે નિકાસ ઘટેલું છે, આયાત વધેલું છે, એટલા માટે ભાવની અંદર એક મોટો જમ્પ છે તાત્કાલિક તમને આ 2-3 વર્ષથી ઓછો જોવા મળતો હોય છે. અને આગળ આપણે ચર્ચા કરીએ એમ સરકારની નીતિ, આ ડબલ એન્જિન સરકાર જ્યારે અગાઉ કહેતી હતી કે ખેડૂતોની આવક બમણી કરી દઈશું, એના બદલે હાલ હતી એનાથી પણ અડધી કરી દીધી છે આ સરકારે. એટલા માટે આ અહેવાલ તમારી સામે એટલા માટે મૂકવામાં આવ્યો છે કે કારણ કે સરકાર આયાત ડ્યુટી ફ્રી કરે અને જ્યારે નુકસાન છે ખેડૂતોને કઈ રીતના જઈ શકે એ તમને વધારે સરળતાથી સમજવા મળે. અને બીજો પોઈન્ટ એ હતો કે જીનિંગ મિલો જે પણ બંધ થઈ રહી છે અથવા તો જે પણ નુકસાનીમાં જઈ રહી છે અથવા તો સરકારના જે આયાત ડ્યુટી ફ્રીના પગલાંને લીધે જે નુકસાન જીનિંગ મિલોને જઈ રહ્યું છે એના લીધે 50% જીનિંગ મિલો બંધ થઈ ગઈ છે. તો જે પણ વસ્તુ તમે વેચવા નીકળો અને એની અંદર વોલ્યુમ જાજુ ન હોય અથવા તો વોલ્યુમ કહેતા કે જે લેવાવાળા વેપારીઓની સંખ્યા વધારે ન હોય અથવા તો તમારા ઘેરે માગણી કરવાવાળા વેપારીઓની સંખ્યા વધારે ન હોય તો તમારો માલ છે સસ્તામાં જ જવાનો છે. વોલ્યુમ ઘટેલું એટલે ડિમાન્ડ છે ઘટેલી માનવાની. એટલા માટે તમારા કોઈ પણ પાકની ડિમાન્ડ ત્યારે જ આવતી હોય છે જ્યારે વોલ્યુમનો વધારો હોય, જ્યારે લાવ અથવા તો વધારે લેવાવાળાની સંખ્યા વધતી હોય છે, ત્યારે તમારા ભાવ છે મહત્તમ અને પોષણક્ષમ કરતા ઊંચા આવતા હોય છે. એટલે જીનિંગ મિલો બંધ થવી એ પણ છે આપણા ખેડૂતો માટે નુકસાનકારક અથવા તો ફાયદાકારક નથી એવું પણ આપણે કહી શકીએ. અને આવું તમામ પાકોમાં તો થઈ રહ્યું છે, પણ ખાસ કરીને કપાસમાં કેમ થઈ રહ્યું છે, સરકાર એની નીતિ કેમ આવી ઘડી રહી છે, તો એની પણ આપણે થોડી સરસા વ્યાખ્યા કરી લઈએ. તો સરકાર મત લેવા માટે અથવા તો વોટના ચક્કરમાં છે ખેડૂતોના જે મોંઘા ભાવના કપાસની ડિમાન્ડ ઘટાડી અને સસ્તા કપડાં છે, અલગ અલગ જનસંખ્યા કહેતા કે દેશના મતદાતાઓને સસ્તા કપડાં મળે, મોંઘવારીનું કોઈ નામ ન લે માટે સરકાર આ બધા ફેસલાઓ લઈ રહી છે. પણ ફેસલાઓ લે અથવા તો જે પણ પ્રોસેસ સરકાર કરે છે એનો અમને કોઈ રંજ નથી. માત્ર અમારા કપડાં અથવા તો અમારા ખેડૂતોના કપડાં કાઢીને બીજાને સસ્તા પહેરાવવાનો શું મતલબ છે આ સરકારનો, એ અમને નથી સમજાતું. તો તમારા મતે આ અમારી વ્યાખ્યા સાચી છે કે ખોટી એ ખાસ અમને જણાવજો. હવે જોઈએ તો કપાસની માહિતી લઈએ તો 14 નવેમ્બરના રોજ છે આપણે હાજર બજારમાં રૂની ઘાસડીની ચર્ચા કરીએ તો ગુજરાત શંકર ઘાસડી 29 ગ્રેડની અંદર છે ભાવ આપણે 51,000 થી 51,900 રૂપિયાના જોવા મળતા હતા. એવી રીતના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોની અંદર સરેરાશ ભાવની ચર્ચા કરીએ તો ભાવ છે આપણે 750 રૂપિયાથી લઈ અને 1,050-55 રૂપિયા સુધી છે આપણને વરસાદી કપાસના જોવા મળતા હતા. અને હવે ઘણી બધી ક્વોલિટીની અંદર થોડો ફારફેર જોવા મળે છે. જીનિંગ મિલો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે નબળી ક્વોલિટી છે એમાં પણ છે 900 રૂપિયાથી શરૂઆત થઈ અને 1,100 રૂપિયાની વચ્ચે ઘણો બધો વેચાઈ રહ્યો છે. અને એ પ્રમાણે ખેડૂતો છે માલ છે ધીમો ધીમો સૂકવી અને ધીમો ધીમો ભેજ હવે ઘણો બધો ઘટી જવાને લીધે છે કપાસ લાવે છે અને એના લીધે છે ભાવ થોડા સારા પણ એમાં થતા જોવા મળે છે. જે 750 રૂપિયાથી કે 900 રૂપિયાની વચ્ચે છે વધારે પડતો કપાસ વેચાતો જે નબળી ક્વોલિટી એ પણ છે થોડો એમાં સુધારો જોવા મળ્યો છે. અને જ્યારે ઊંચી ક્વોલિટી છે એ 1250 રૂપિયાથી લઈને 1525 કે 30 રૂપિયા સુધી છે જોવા મળતી હતી. ગામડે પણ વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પણ બજાર ઉપર છે થોડું વેચવાલીનું દબાણ છે અને થોડું જોઈએ વિદેશ વાયદાનું છે ઘટાડો છે એનું દબાણ છે. અને ત્રીજું કારણ જોઈએ તો જે નબળી ક્વોલિટી આવી રહી છે એની ઘાસડી જે મિક્સમાં તૈયાર જીનિંગ મિલો કરી રહી છે એનું પણ છે ઘાસડી ઉપર દબાણ છે. એના લીધે કપાસના ભાવ ઉપર થોડુંક દબાણ છે બનેલું છે હાલના દિવસોમાં. એટલે આગળ પણ તમને કહ્યું એમ 25 રૂપિયાનો સુધારો અમુક વાર જોવા મળે તો અમુક વાર 30 રૂપિયાનો ઘટાડો જોવા મળતો હોય છે. પણ એકંદરે બજાર સ્થિર સ્ટેબલ વહીવટ કરી રહ્યું છે. પણ આમાંથી કોઈ મોટો ઘટાડાની કોઈ ચિંતા નથી કરવાની. માત્ર ને માત્ર બજાર છે તો વધઘટે છે ચાલતી હોય છે એના લીધે છે બજારમાં તમને જોવા મળતું હોય. પણ કોઈ ચિંતા નથી કરવાની મોટા ઘટાડાની. હવે મળીએ નવા ભાગ સાથે. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.